Painted, painless learning. પહેલો દાખલો, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા ઉપર કલાકાર ચડી રહ્યો છે. કલાકાર છે, કવિ કેવા હું માંગે છે તો કે ભાઈ એક આમ લાઈન છે, એક સ્તંભ છે, એક થાંભલો છે, દેખાય ને બધાને? આવું છે થાંભલો છે, બરાબર? ક્યાં થાંભલો તો ક્યાંય લખ્યો નથી. લખ્યું ક્યાં લખ્યું છે ભાઈ? થાંભલો. કયા લંબ કઈ સ્થિતિમાં ઊભો છે? શિરોલંબ. શિરોલંબ એટલે કેવો થાય? ઊભો. હવે એની સાથે એક દોયડું બાંધેલું છે જમીન સાથે આમ ખેંચીને. આ દોયડું છે, ક્યાં બાંધ્યું છે ભાઈ? જમીન સાથે આમ ખેંચીને. અને એક કલાકાર છે એ આ દોયડા ઉપર ચડી રહ્યો છે. એટલે આપણે સમજો નમું છે, એ જોકર છે. એવું નહીં કહેવાનું હોય, એવું બોલવાનું જ નહીં. કે કંઈક કે આવું નહીં કહેતો, એ જોકર નથી, બરાબર ને? નમન છે. તો એ શું કરે છે? આ દોયડા ઉપર શું કરી રહ્યો છે? ચડી રહ્યો છે. દોરડાની લંબાઈ આપી. દોરડો કેટલું ખેંચીને બાંધેલો છે ભાઈ? તો આ દોરડું છે 20 મીટર. કોઈને કઈ ડાઉટ છે આમાં? તો આપણને શું કીધું ભાઈ? તો થાંભલાની ઊંચાઈ ગોતો. એટલે આ એ, આ બી અને આ સી. તો થાંભલાવડો આ થાય કે ન થાય? હા કે ના? હા તો પાડો. કયો થાંભલો થાય? થાંભલો. કોઈને કઈ ડાઉટ છે? એ આપણે ગોતવાનું. તો જરાક સમજો ભાઈ. આપણને દાખલાની અંદર ચોપડી કાઢો તો આમાં, હા જો અહીંયા છે, જો દોરડું જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? મેં કીધું આડું ઠીટા ગયું ક્યાં? હાલો, તો અહીંયા દોરડું જમીન સાથે 30 નો ખૂણો બનાવે. આ જમીન છે એટલે અહીંયા 30 કરી નાખ્યું. કા થીટાની સામેની બાજુ એટલે શું કહેવાય? સાબા. એ આપણે ગોતવાનું છે. હા કે ના? સાબા ગોતવાનું. આપણને આ 20 મીટર આપ્યું, એ શું આપ્યું? કર્ણ આપ્યું. શું આપ્યું? તો સાબા ગોતવાનું છે. કર્ણ આપ્યું છે. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે સાબાના છેદમાં. તો અહીંયા લખું સાબાના છેદમાં. બોલો શું લખવાનું? સાબાના છેદમાં. આ કોનું સૂત્ર છે? સાબાના છેદમાં કર્ણ. નાના બાવ નહીં ખબર પડે. અને સાઈન કેવા ભાઈ? 30. કોઈને કઈ ડાઉટ નહીં? સાબા એટલે એ બી. કર્ણ, કર્ણ એટલે 20. 80. પણ અહીંયા એનું માપ આપ્યું છે એટલે લખી નાખીએ 20. બરાબર ને? કર્ણ કેટલું? 20. સાઈન 30 ની કિંમત 1/2. સાઈન 30 ની કિંમત કેટલી? જો ન આવડે તો ગાંધી બાપુના 3 વાંદરા તો ખબર છે ને તમને? એમાં પેલો વાંદરો 30 નો છે. એમાં શું આવે? 2, પછી √2, 2, પછી √3, 1 અને 1. આમે 30 નો જ વાંદરો બનાવ્યો છે કારણ કે 30 નું જ કામ છે. તો સાબા 1 થાય અને કર્ણ કેટલા થાય? 2. એટલે સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1/2. હાલો, ક્લિયર થઈ ગયું? હવે આ 20 ભાગાકાર છે, આ બાજુ હવે તો ગુણાકાર. અથવા તો આપણે આની યારે ગુણાકાર કરીએ તો 20 એકા. તો AB બરાબર 20/2. 2 દાણ 20 બરાબર. 2 દાણ 20 એટલે 10 જવાબ આવ્યો. એટલે AB બરાબર કેટલું થયું? 10 મીટર. દાખલો પૂરો થઈ ગયો. 2 માર્ક્સ રોકડા. વાવ! એને કાંઈ અઘરું છે નહીં, સાવ ઈઝી. સાબા ગોતવાનું છે. કર્ણ આપ્યું છે. સાબાના છેદમાં કર્ણ. સાઈન 30. કેમ સાઈન? કારણ કે સાબાના છેદમાં કર્ણ સાઈન નું સૂત્ર છે. 30 આપણને થીટા આપ્યું છે એટલે મૂકી દીધું. સાબા AB આપણે મૂક્યું. કર્ણ આપણી આગળ 20 છે એટલે એ મૂકી દીધા. સાઈન 30 ની કિંમત થાય 1/2. 20 એકા 20. 20/2 એટલે 2 દાણ 20 એટલે AB બરાબર 10. નાના બાવને આવડે ને એવો દાખલો છે. કોને આવડે? 6ઠ્ઠા ધોરણના છોકરાને આવડે. મુકાયા દાખલો 2 માર્ક રોકડા મળે. આ પેલો દાખલો. ભાઈ જે જોઈ રહ્યા છે લાઈવ એમને કદાચ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, કારણ કે આ પેન્ટેડ એપ્લિકેશનની અંદર બહુ મજા આવે. બાકી સમત્વ વિશેની માહિતી તમને બીજા લેક્ચરમાં મળી જાય એટલે આપણે કહેતા નથી, બરાબર ને? આગળ વયા જઈએ છીએ આપણે. જવા જેવાનું. હાલો આગળ વયા જઈએ. શું છે ભાઈ? પ્રશ્ન નંબર 2. શું છે? હાલો મારી હારે વાંચો. શું કીધું ભાઈ? 1.5 હાલો અહીંયા ધ્યાન રાખો. એક નિરીક્ષક છે. હું છું, હું નિરીક્ષક છું. હું કોણ છું? આપણી હાઈટ છે 1.5 મીટર. તો આપણી હાઈટ નાની છે એટલે મારી હાઈટ કેટલી છે? 1. એટલે એવી છે હાઈટ. કારણ કે ચીમની એટલે એવી છે એમ. ચીમની ની સામે હાઈટ તો એટલી જ હોય ને એમ. સમજાણું કે નહીં? એટલે આ કેટલી છે? 1.5.
અહીંયા નામ આપી દો એ, અહીંયા આપી દો બી. કોઈને કઈ ડાઉટ? આ ચીમની દોરી રાખી. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, હું આમ દોરી શકું લાઈન ટોમ ટોમ અને ટોમ ટોમ. તો હવે તમે અહીંયા જો, અહીંયા નામ આપું સી અને અહીંયા નામ આપું ડી. એ બી 1.5 છે તો સીડી કેટલું હોય? કારણ કે એબીસીડી લંબચોરસ થાય કે ન થાય? હા કે ના? તો અહીંયા સીડી કેટલું મળ્યું? 1.5. હવે હું જે ઊભો છું, વ્યક્તિ નિરીક્ષક છે, એ ચીમનીથી કેટલો દૂર ઊભો છે? આ ચીમની છે એનાથી દૂર ઊભો 28.5. તો હવે બીસી 28.5 છે તો એડી કેટલું હોય? કોઈને કઈ ડાઉટ છે આમાં? નાના ભાવ નહીં ખબર પડે. હવે હું કીધું તેની આંખથી, કારણ કે હું ચીમનીને જોઈશ તો આંખથી જ જોઈશ ને, ટાટીએથી થોડો જોવાનો. જો ટાટીએથી જોતો હોત તો અહીંયાથી લીટો કરે બી પાયેલી, પણ હું ચીમની ટાટીએથી નથી જોવાનો. ક્યાંથી જોવાનો છું? આંખથી. એટલે મેં બી પાસેથી લીટો કર્યો. હું જોઉં છું ચીમ આ એ પાસેથી, અને હું જોઉં છું ચીમનીની ટોચ ઉપર, બરાબર ને? એટલે અહીંયાથી મારી નજર જશે અહીંયા. અહીંયા આપણે સીડી આપ્યું છે, અહીંયા નામ આપી દો ઈ. શું નામ આપી દો? ઈ. હવે અહીંયા છે ને થીટાનું માપ આપેલું નથી, રહી ગયેલું છે, જરાક જો તો ચોપડીમાં, બરાબર. હવે જો અહીંયા એવું લખ્યું છે, ઉદાહરણ 3 છે આ દાખલો. કેટલામો છે? હાલો જો, એમાં એક લાઈન આમાં રહી ગઈ છે, હું અહીંયા બોલી જાઉં છું કે તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેક કોણનું માપ કેટલું છે? 45. એટલે આંખથી ચીમનીના ઉત્સેક કોણનું માપ કેટલું આપ્યું છે? જે આમાં વાક્ય રહી ગયું છે. એટલે અહીંયા પાસે જે ખૂણો પડે એ કેટલાનો પડે? 45 ડિગ્રી. કોઈને કઈ ડાઉટ? કેટલામો દાખલો છે? ઉદાહરણ નંબર 3. આ તમે એમાં જોઈ લેશો. ડન છે? હાલો આગળ વ્યા જઈએ. તો હવે આપણને એમ કીધું કે ચીમનીની ઊંચાઈ કેટલી હશે? તો ભાઈ ચીમનીની ઊંચાઈ એટલે ઈ થી લઈને સી થાય કે નહીં? તો ઈ થી સી બરાબર ધ્યાન રાખો, હું અહીંયા લખું છું ચીમની ની ઊંચાઈ. બરાબર ને? કોઈને કઈ ડાઉટ? હાલો ચીમનીની ઊંચાઈ. ચીમનીની ઊંચાઈ એટલે તો કે ઈ થી લઈને સી. આના બે ભાગ પડે કે નહીં? કેટલા ભાગ પડે? તો પેલો ભાગ કયો? ઈ થી લઈને ડી સુધી એટલે ઈડી, વત્તા બીજો ભાગ કયો? ડી થી સી. હાલો ભાઈ, કોઈને કઈ ડાઉટ? તેમાં ડી થી સી તો આપણી આગળ 1.5 છે તો એ મૂકી દઉં. તો આપણે ખાલી ગોતવાનું શું રહ્યું ભાઈ? ઈડી ગોતવાનું રહ્યું ને. તો ઈડી શું કહેવાય? થીટાની સામેની બાજુ છે એટલે આને આપણે શું કહી શકીએ? સા. અને આ આપણી આગળ થીટાની પાસેની બાજુ છે એટલે અહીંયા લખી નાખું પા બા. હા કે ના? મતલબ સાબા ગોતવાનું છે. બાબા આપણને આપેલું છે. હા કે ના? તો આપણે સૂત્ર મૂકીએ કે સા બાના છેદમાં, આ કોનું સૂત્ર હે? સા બાના છેદમાં 10. પણ 10 કેવા? 10 કેવા? સાબા. એટલે ઈડી લખી નાખું. કોઈને કઈ ડાઉટ? પાબા. પાબા કેટલા લખવાના? 28.5. હાલો ઈ લખી નાખું. 10 45 ની કિંમત 1. બધા યાદ રાખજો, 9મા ચેપ્ટર ની અંદર સૌથી વધારે 3 કિંમત આવે. 10 30 એની કિંમત 1 ના છેદમાં, પછી બીજી કિંમત 10 એમાં ખાલી આ 1 લઈ લેવાનું, બરાબર. અને 10 60 એમાં આવડી આ લઈ લેવાનું √3. આ 3 કિંમત તો યાદ જ હોવી જોઈએ. 10 30 ની કિંમત, 10 45 10 60 ડન થઈ ગયો. આગળ વ્યા જઈએ તો 10 45 ની કિંમત કેટલી થઈ ભાઈ? એટલે 1 મૂક્યું. ડન. આ રફ કરી નાખું બધું એટલે કન્ફ્યુઝન થાય નહીં. ઓકે. 28.5 ભાગાકારમાં આ બાજુ આવે એટલે શું થાય? ગુણાકાર. એટલે ઈડી બરાબર 28.5 ગુણ્યા 1 એટલે કેટલા થવાના? 28.5. તો અહીંયા મૂકી દઉં ઈડી માં. કેટલા મૂકી દઉં? 28. તમે જવાબ આપો. 28.5 માં 1.5 નાખું 30 થાય. કેટલા થાય? તો મતલબ એવો કે ચીમનીની ઊંચાઈ કેટલી હોય? 30 મીટર. સમ થઈ ગયો પૂરો. હાલો શું કીધું છે ભાઈ? એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહેલ છે. પતંગ ક્યાં ઉડે છે? કે આ જુઓ, આ જમીનથી 60 મીટર ઊંચાઈ ઉડી રહી છે. એ ભાઈ દોરો છૂટો પડી ગયો. હાલો દોરો નથી ભાઈ, દોરો તો જે આપણે બનાવશું, બરાબર ને? તો આ પતંગ છે, તમે આમ જોવો છો, અહીંયા તમે ઊભા છો અને ઊંચો ઊંચો પતંગ જો ઓલી લાલ લાલ ચકે છે પતંગ, બરાબર. એ કેટલી ઊંચી છે? તો કે 60 મીટર. કેટલી ઊંચી છે? હા, કેવી દાંત આવી ગયા આમ બધાઈને આમ. હાલો આગળ. પછી મને શું ખબર તમે શું વિચારો એમ, એટલે ચોખવટ કરવી પડે. તો એ કેટલી ઊંચાઈ ઉપર ચકે છે? 60 મીટરની ઊંચાઈ ઉપર પતંગ ચકે છે. હવે
આ પતંગ દોરીનો એક ક્ષણભર માટે જમીન પરનું એક બિંદુ સાથે બાંધેલો છે. એક છેડો છે એ સ્ટીરિયો પતંગ હોય એટલે નાના છોકરાને કેમ હાથમાં આપી દે, હાલે હાલે ચકાવ ચકાવ, કારણ કે ખબર છે આમથી આમ કઈ થવાનું નથી, બરાબર ને? જેવી એટી આવે એટલે આપણે લઈ લઈએ, લાવ લાવ લાવ, પછી વિરોગી હોય તો ક્યાં જાવ, ગપ કરતી હાથ હોય તો ક્ષણભર માટે આ પતંગનો દોરો આપણે જમીન સાથે હું કરી દઈએ ભાઈ, બાંધી દઈએ અહીંયા, બરાબર ને? અહીંયા ખીલી આરામ બાંધી દીધું. પતંગ સ્ટીરિયું છે, આજુબાજુમાં કઈ ઝાડવા નથી એવું આપણે કલ્પના કરીએ છીએ, બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. પછી શું કીધું? દોરીને જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? એટલે અહીંયા જે જમીન સાથે ખૂણો બનાવ છે દોરી, એ કેટલાનો બનાવ છે? 60 નો બનાવ છે. એટલે અહીંયા હું કરી નાખું 60 ડિગ્રી. ડન છે? આગળ વ્યા જઈએ ભાઈ. તો દોરીની લંબાઈ શોધો. આ દોરીની લંબાઈ શોધવાની છે. આવડિયા નામ આપી દો, A, B અને C. આ કાટખૂણો છે. શું ગોતવાનું છે? BC ગોતવાનું કે AC? હા, AC ગોતવાનું છે. એટલે મતલબ એવો થાય કે કર્ણ ગોતવાનું છે. તો ભાઈ એક વસ્તુ ગોતવાની હશે અને બીજી વસ્તુ આપેલી હશે. તો આપણને થીટાની સામેની બાજુ એટલે શું આપ્યું છે? બોલો ઝડપથી. મતલબ સાબા આપ્યું છે અને કર્ણ આપણે ગોતવાનું છે. વાર્તા પૂરી થઈ ગઈ. તો અહીંયા લખું, સાબાના છેદમાં કોનું સૂત્ર? સાઈન. પણ સાઈન કેવા? સાઈન સાઈન. સાબા 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 સાબા, ધ્યાન રાખો ભાઈ. સાબા કેટલા? સાબા કેટલા? હા, 60. કર્ણ આપણી પાસે નથી એટલે આપણે હું લખી નાખીએ AC, બરાબર ને? સાઈન 60 ની કિંમત √3 ના છેદમાં, ન આવડે તો ગાંધી બાપુ નો ત્રીજો વાંદરો. બોલ તો નૈતિક, ત્રીજો વાંદરો શું આવે? પેલા ત્રણેય વાંદરા બોલી જાય. હાલ તમ તારે બોલ. પેલો વાંદરો 30 નો, બીજો 45 નો, એ તો ખબર ને? ત્રીજો વાંદરો 60 નો. બોલ કેવી રીતના યાદ રખાયું હતું? હા, 2 √2 2. હાલો પછી √3 1 1 હમે 1 આ સાચું છે ભાઈ નો? હું યાદ રાખવાનું 2 √2 2 √3 1. હું પૂછી જો, ધ્યાન રાખજો. એટલે સાઈન સાઈન, સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. તો ત્રીજા વાંદરામાં જોવાનું સાબા √3 અને કર્ણ કેટલા? 2. એટલે √3 ના છેદમાં એછી ગોતું. હું ગોતું? તો છોકરી ગુણાકાર કરવો પડે. છોકરી ને એલા ચોકડી ગુણાકાર. તો અહીંયા 2 નો ગુણાકાર 60 આવે એટલે 120. 80 નો ગુણાકાર √3 આવે એટલે 80 ગુણ્યા આ √3 ગુણાકાર છે. બાજુ તો 120 ભાગ્યા √3 ઇઝ ઇક્વલ ટુ 80. છેદમાંથી √3 કાઢો. દાખલો પૂરો તો શું કરવું પડે? હે, છેદમાંથી √3 કાઢવા માટે છેદમાં મૂકવાના. તો 120 ના છેદમાં √3 છેદમાં મૂકો, √3 અંશમાં મૂકો, 80 એમ. તો હું આવશે ભાઈ હવે 120 √3 એના છેદમાં √3 એટલે હે 3 બરાબર 80. તો 3 ચોખ્ખું 12, પાછળ મીંડું એમ નામ. એટલે તેથી 80 નો જવાબ કેટલો મળ્યો? 40 √3. દાખલો થઈ ગયો. આગળ વધते हैं. હું કીધા હે, ધ્યાન રાખના. એવું કીધા હે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તો આવો કઈક દાખલો આપણે કર્યો કે નહીં? પણ એના જેવો છે, બરાબર ને? જો એના જેવો હોય તો તમારે કરવાનો. એક આપણને કીધું જમીનમાં એક ટાવર શિરોલંબ સ્થિતિમાં. ટાવર કાકા છે. આ કોણ છે? ટાવર કાકા છે, બરાબર ને? અને તેના પાયાથી 15 મીટર દૂર, પાયાથી કેટલું રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનો ઉચ્છેદ કોણનું માપ કેટલું કીધું? આ જમીનનો એક બિંદુ છે, એ 15 મીટર. માનો કે આ જમીનથી 15 મીટર એક બિંદુ છે. કેટલા મીટર દૂર છે? 15 મીટર. હા કે ના? અને અહીંયાથી ટાવરના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપ્યું છે આપણને? 60 અંશ હોય એટલે અહીંયા આવ્યું થીટા. હા કે ના? તો આપણને એમ કીધું ટાવરની ઊંચાઈ શોધો. તો નાના બાઉ નહીં દાખલો આવડે. બોલો, આવું છે A, આવું છે B, આવું છે C, બરાબર? આ થીટાની સામેની બાજુ એટલે સાબા. ટાવરની ઊંચાઈ આપણે ગોતવાની ને, સાબા ગોતવાનું. આપ્યું છે શું ભાઈ? બાબા આપ્યું ને? હા કે ના? તો આપણે સૂત્ર મૂકી દઈએ. શું સૂત્ર મૂકીએ ભાઈ? સાબાના છેદમાં. હા કે ના? ઓકે, આ કોનું સૂત્ર? 10. પણ અહીંયા કેટલું આપ્યું? 10 60. એટલે 60 મૂકવા પડે ને. હાલો આગળ વ્યા જઈએ. સાબા નથી એટલે AB.
બાબા તો કે છે ને સાહેબ કેટલો છે 15. ઓકે tan 60 ની કિંમત આપણે શીખ્યા tan 30 ની કિંમત 1/√3. tan 45 1. tan 60 યાદ રહેવું જોઈએ. તો હવે આ 15 ભાગાકાર છે આ બાજુ આવે તો AB બરાબર 15√3 અહીંયા લખી નાખવાનું મીટર. દાખલો થઈ ગયો પૂરો. 2 માર્ક રોકડા. કાંઈ અઘરું કરો હાલો ફટાફટ આગળ અહીંયા જઈએ ભાઈ. દાખલામાં શું કીધું છે? દાખલામાં એવું કીધું કે એક ઇલેક્ટ્રિશિયન ને આ ઉદાહરણનો દાખલો છે. લો કેટલામો છે? ઉદાહરણ 2. હાલો ધ્યાન રાખજો અહીંયા લખી દઉં છું ઉદા 2. ઉદા 2 એટલે ઉદાહરણ 2 એમ બરાબર ને? પછી તમે એમ કે લે ઉદા 2 હાલો અહીંયા જો. તો હું કીધું ભાઈ એક ઇલેક્ટ્રિશિયન 5 મીટરની ઊંચાઈના થાંભલા ઉપર ફોલ્ટ એટલે કંઈક નુકસાની થઈ હશે, કંઈક પ્રોબ્લેમ થયો હશે, એનું સમારકામ કરવાનું છે. આ થાંભલો છે. શું છે? થાંભલો. બરાબર ને? ઓકે. એ અને બી નામ આપી દઈએ. હવે ઓલા બેને કીધું સાહેબ અહીંયા ધારવાનું ન હોય તો તમારે લખવું હોય તો લખવાનું. ધારો કે થાંભલાની ઊંચાઈ બરાબર AB છે. બરાબર ને? એવું લખો તો સારું. હા એમાં કઈ હાથ થા એટલે કેવું પડે ને કારણ કે ઊભો લીટો એને કેમ ખબર પડે થાંભલો કયો એમ. એટલે કે AB છે એ શું છે? થાંભલો. થાંભલાની ઊંચાઈ અશ્મિરા 5 મીટર છે. ખાલી અહીંયા ધ્યાન રાખ કેટલી ઊંચાઈ છે? 5 મીટર. મને આવડી ગયો તારું નામ હવે ધ્યાન રાખજે. આ માટે તેણે ટોચથી ક્યાંથી? ટોચથી 1.3 મીટર નીચે પહોંચીને એટલે પહેલા ઉપર ચડવાનું પછી પાછું 1.5 મીટર નીચે આવવાનું એટલે અહીંયા ઉપર ચડીને પાછો હેઠે આવો ને અહીંયા કામ કરવાનું છે. બરાબર ને? તો આ અહીંયા નામ આપી દઉં છી. એટલે ઓય છી નહીં સી. આ તો A થી C કેટલું છે? 1.3 સોરી 1.3 મીટર. તો હવે આખું જે હતો થાંભલો એ 5 મીટર નહોતો. એમાંથી આ ઉપલું 1.3 કાઢો તો કેટલું વધે? 3.7 વધે. 5 માંથી તમે 1.3 કાઢો બેટા તો કેટલા વધે? 3.7. ધ્યાન રાખો જે ન આવડતું અહીંયા 4 અહીંયા લ્યો 10 કો 10 માંથી 3 જાય એટલે 7 4 માંથી 1 એટલે 3 એટલે C થી B નું અંતર કેટલું થાય? આ આખું હતું 5. સમજાણું કે નહીં? આખું કેટલું હતું? 5. એને 1.5 મીટર નીચે ઉતરીને કામ કરવાનું છે એટલે C થી લઈને B સુધીનું માપ કેટલું થયું? 3.7. હાલો આગળ વાંચીએ. કોઈને અહીંયા સુધી કઈ ડાઉટ છે ભાઈ? આગળ વ્યા જઈએ ભાઈ. પછી શું કીધું ભાઈ? આ માટે સમક્ષિતિજ એટલે ત્રાસી રેખા 60 ના માપનો ખૂણો રહે તે રીતે નિશાની થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. એટલે આમ અહીંયા આપણે અહીંયા કામ કરવું છે એટલે નિશાની આમ ટેકવી દઈએ. આ નિશાની છે આપણે હું ટેકવી દીધી? નિશાની ટેકવી દીધી. એના ખૂણાનું માપ કેટલાનું આપ્યું ભાઈ? 60. એટલે જમીન સાથેનો ખૂણો કેટલાનો છે ભાઈ? 60 નો. એટલે અહીંયા ખૂણો કેટલાનો કરી નાખું? 60 અંશનો. બરાબર. તો આપણને એમ કીધું તો નિશાનીની લંબાઈ કેટલી હશે? શું ગોતવાનું? નિશાની લંબાઈ એટલે હું અહીંયા ઉભા રહ્યો A B C છે અહીંયા નામ આપી દઉં D. બોલો શું ગોતવાનું? આ ગોતવાનું CD. હા કે ના? તો આ કાટખૂણો છે તો આ શું છે? કર્ણ. હા કે ના? ઓકે. આ શું થશે? તો સાબા આપ્યું છે કર્ણ આપણે મજાની વાત ઈ છે કે અહીંયા √3 બરાબર કેટલા લેવાના છે? તો એટલે દાખલો થોડોક મોટો થશે. થોડોક મોટો થશે. એક સ્ટેપ વધશે એમાં કઈ હોય નહીં. જેમ કરતા થાય એમ. હવે જરાક ધ્યાન રાખો કયો ત્રિકોણ લઈએ છીએ? તો ત્રિકોણ C B D. તો અહીંયા લખું ત્રિકોણ C B D માટે આપણી આગળ બચાવ સાબા છે કર્ણ ગોતવાનું. બરાબર ને? એટલે હું લખું સાબાના છેદમાં આ કોનું સૂત્ર હે? સાઈન. પણ સાઈન કેવા? સાઈન. હા કે ના? તો સાઈન 60. સાબા આપણી આગળ છે કેટલા? 3.7. કોઈને કઈ ડાઉટ? કર્ણ એટલે નિશાની CD. બરાબર. તો અહીંયા ધારો કે એમાં લખ્યું હોય કે થાંભલાની ઊંચાઈ AB છે તો લખવાનું અને નિશાનીની લંબાઈ CD છે. હું લખવાનું અને નિશાનીની લંબાઈ CD છે. ઓકે. સાઈન 60 ની કિંમત હમણાં જ આપણે જોઈ હતી √3 ના છેદમાં CD ગોતવાનું છે. ચોકડી ગુણાકાર કરીએ. અહીંયા ધ્યાન રાખો તો 2 નો ગુણાકાર 3.7 આરે કરીએ એટલે 3.7
ગુણ્યા 2 બરાબર સીડી ગુણ્યા √3. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. હવે 3.7 ગુણ્યા 2 કરો તો આપણે કરીએ ભાઈ 74 આવે. 7 દુ 14 વધી પડી 1 પોઈન્ટ એમ નામ 2 તરી 6 ને 1 7 એટલે કેટલા આવ્યા 7.4 એટલે 7.4 થઈ ગયા. હવે √3 ભાગાકારમાં છે, આ બાજુ આવે સોરી ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ઇઝ ઇક્વલ ટુ CD. કોઈને કઈ ડાઉટ? પાકું ખાવ મારા હાવ તરત ખાઈ લીધા, મને વિશ્વાસ જ હતો. આગળ વ્યા જઈએ. હવે તો દાખલાની શરૂઆત થઈ બાપલિયાઓ. દાખલાની શું થઈ છે? હાલો અહીંયા લગી આપણે કરતા હતા. હવે √3 ની કિંમત કીધી કેટલા લ્યો? ન બોલે ની માના હમ કેટલા? તો અહીંયા 7.4 એમ ન √3 ની જગ્યાએ મૂકી દો 1.73 બરાબર CD. કોઈને કઈ ડાઉટ? હવે જરાક ધ્યાન રાખજો ભાઈ, મને આવડે નહીં, હું તો અભણ માણા. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 74 ના છેદમાં મૂકવા પડે કે ન મૂકવા પડે? કેમ? કારણ કે પોઈન્ટ કાઢ્યો આપણે. અહીંયા 1.73 પોઈન્ટ પછી બે આંકડા એટલે 173 પોઈન્ટ નીકળે તો અંશમાં કેટલા મૂકવાના? હા કે ના? મૂકી દીધા. મીંડો બરાબર CD એમ નામ તો 74 ગુણ્યા 10 700 ને એના છેદમાં બરાબર. હવે 740 ભાંગ્યા 173 કરવાના. હાલો કરી આવીએ. અહીંયા તો જગ્યા નથી ભાઈ, અહીંયા કરી લઈએ 740 ભાંગ્યા 173. આપણને 173 નો ઘડિયો ન આવડે સમજ્યા, પણ 17 નો ઘડિયો આવડે. 17 એકા 17 દુ 17 તેરી 17 ચોક 17 પંચા 85 તો વધી જશે. અહીંયા તો 74 છે એટલે 17 ચોક 68 એટલે આપણે 173 ગુણ્યા 4 કરશું ભાઈ. 4 તેરી 12 વધી પડી 1 4 સત્તા 28 ને 29 વધી પડી 2 4 એકા 4 ને 2 6 ભાગ આલી ગયો ને ભાઈ. તો 692 માઇનસ કરીએ તો અહીંયા 3 થઈ જાય, અહીંયા 10 10 માંથી 2 જાય એટલે 8, અહીંયા 6 થઈ જાય, 13 માંથી 9 જાય એટલે 4 અને 6 માંથી 6 જાય એટલે 0 પોઈન્ટ મૂકીને 0. પાછો ભાઈ 17 નો ઘડિયો 48 છે. 17 એકા 17 17 દુ 34 17 51 વધી જશે એટલે આપણે શું કરવાનું? 173 ગુણ્યા 2 3 દુ 6 7 દુ 14 વધી પડી 1 2 એકા 2 ને 1 3. આયલું કે ન આયલું ભાઈ? 346. અહીંયા 7 અહીંયા 10 10 માંથી 6 જાય એટલે 4 7 માંથી 4 જાય 3 4 માંથી 3 જાય. આ કે ના? ઈ તો બેટા અહીંયા લીધો 8 પાસે લીધો એટલે 7 માંથી 4 જાય એટલે 3. બેટા 4 આગળ લીધો જ નથી, દસકો તો આપણે 8 આગળ લીધો એટલે અહીંયા આંતડો મૂક્યો. નહીં આગળથી ન લેવાય, તો એની આગળની સંખ્યાથી લેવાય, અહીંયાથી ન લેવાય. અહીંયાથી ક્યારે લેવાય દસકો? કે જ્યારે અહીંયા 0 હોય ત્યારે 4 આગળ લેવાય. હો ને? હાલો 4 માંથી 3 જાય એટલે કેટલા વધે? 1 એટલે કેટલા આવે? 100 ને તને આવડતું જ હોય પણ કન્ફ્યુઝન થઈ જાય, એમાં કઈ ચિંતા નહીં કરવાની. હવે અહીંયા છે 173 134 તો કઈ આવવાનું નથી એટલે પોઈન્ટ તો મૂકેલો જ છે એટલે આપણે મૂકી દઈએ 0. 17 નો પાછો ઘડિયો 17 એકા 17 17 દુ 34 17 51 17 ચોક હા 17 પંચા બોલતા જાઓ 17 ચોક 102 17 સત્તા 119 હજી આગળ જાઓ 17 18 119 માં સાહેબ પછી મને વિચારવું પડે. એમાં 1 નાખો એટલે 120 થાય ને એમાં હોલ નાખો 136 આવડી ગયું. લાવાય એમ ન કરાય બરાબર. હાલો કઈ વાંધો નહીં આગળ વધીએ. કોઈને આવડે છે? 17 સત્તા કેટલા થાય? 119 17 8 126. વાહ ભાઈ બન વાહ. 17 8 136 હજી હમણાં જ બોલ્યો અમારા કાકા. તો 136 તો વધી જવાનું કારણ કે 134 છે બરાબર ને. એટલે આપણે શું કરશું? 17 સત્તા બરાબર ને. મને આવડતું હોત તમે કયો એટલે હકાડું છું. હાચે 119 થાય ને જરાક જોઈ લેજો. ઠીક એવું હોય પાછળ 0 નહીં મૂકી દેવાનું. ઠીક આ તો સારું છે તમે કીધું, મને તો આવડતું જ નથી હો. હું જોતો હતો કે કેટલાનું ધ્યાન છે. તો આપણે કરીએ 173 ગુણ્યા 7 7 તેરી 21 વધી પડી 2 સત્યો સત્યો 49 ને 2 51 વધી પડી 5 7 એકા 7 7 ને 5 12. કેટલો જવાબ આવ્યો? 1200. બસ તો આપણે કઈ આગળ કરવું નથી, અહીંયા મૂકી દઈએ હાથડો વાર્તા થાય પૂરી. એટલે જવાબ કેટલો આવે ભાઈ? CD બરાબર 4.27. દાખલો થઈ ગયો
પૂરો. ડન છે. હજી જેને આગળ જવું એક આંકડો આગળ જઈએ કે પણ બે આંકડા જાઓ એટલે બહુ થઈ ગયું ભાઈ. ત્રીજા આંકડા આગળ જવાની જરૂર છે નહીં. તો યો ભાઈ આવી રીતે આ દાખલો ગણવાનો હતો. હવે કહેવાનો મતલબ શું છે, ભાંગાકાર આવડવો જોવે તો દાખલાનો જવાબ આવે, નકર અહીંયા લગી તમે કરો તો અડધો માર્ક કપાઈ જાય, 1.5 માર્ક્સ મળે. બરાબર, કરી નાખો. હાલો ફટાફટ ઝડપથી. એવું લખ્યું છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પર, ટાવરના પાયાથી કેટલા મીટર? 30 મીટર. આપણે ઓલરેડી આવો દાખલો કરી ગયા છીએ. આ ટાવર છે, એના પાયાથી કેટલું મીટર? 30 મીટર. બરાબર. જમીન પર રહેલા એક બિંદુથી ટાવરના ઉત્સેક કોણનું માપ કેટલું છે ભાઈ? 30 અંશ છે. કેટલું છે ભાઈ? ઓ ભાઈ જાવ બુલિયા બૂમ. હાલો ભાઈ આવી ગયું. તો આ જે છે એ કેટલાનું છે? 30 અંશ છે. બરાબર. અને તો ટાવરની ઊંચાઈ શોધો. હવે તો આવડે કે ન આવડે? A B C. થીટાની સામેની બાજુ શું છે? સાબા. આપ્યું છે શું? તો આપણે શું મૂકશું? સાબા ગોતવું છે. સાબા આપ્યું છે એટલે શું મૂકવાનું ભાઈ? સાબાના છેદમાં. તમારે અહીંયા એક લાઈન ઉપર લખવાની, ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર. હાલો તો અહીંયા આપણે લખી નાખીએ 10 30. બોલો સાબા કેટલા ભાઈ? એ તો ગોતવાનું છે એટલે એ બી. પાબા છે પાબા. હાલો 30. 10 30 ની કિંમત 1/√. ઠીક, મને ખબર નથી હો ભાઈ. 1/√. તાતરી ભાંગાકાર ઓલી બાજુ હોય તો, અથવા તાની યાર ગુણાકાર કરી નાખું. 30 કા તો AB બરાબર 30/. છેદમાંથી √3 કાઢવું છે. શું કરવું પડશે? છેદમાંય મૂકવાનું અને અંશમાંય મૂકવાનું. આ કે ના તો શું થઈ જાય? 30√3/3 30√3 મીટર. સમ થઈ ગયો. સોરી 10√3 મીટર. હાલો કરી નાખો ફટાફટ. શું કીધું ભાઈ? 3 મીટર. આ દાખલો જાતે આવડે તો કરો, પણ સમજાઈ દો, અઘરો હોય તો હું કરાવું. 3 મીટર લાંબી એક નિશાનીનો છેડો દિવાલથી 1.5 મીટર દૂર રહે તે રીતે દિવાલ પર ટેકવેલ છે. હવે જો આપણને શું કીધું ભાઈ? 3 મીટર લાંબી એક નિશાની છે, એટલે પેલા હું નિશાની દોરું છું. આ કેટલી છે ભાઈ? 3 મીટર છે. બરાબર છે. શું કીધું ભાઈ? તો આગળ નિશાનીનો છેડો ક્યાં છે? દિવાલથી 1.5 મીટર દૂર રહે. એટલે દિવાલથી કેટલો દૂર છે? અહીંયા માનો કે આ દિવાલ છે. ઉભા રહો ને, દિવાલ પેલા લીટી. આ દિવાલ, આ નિશાની, અને દિવાલથી કેટલી દૂર છે? 1.5 મીટર દૂર છે. અહીંયા સમજજો બચ્ચાઓ, આ MP દાખલો છે, માથાનો વાળ ખેંચાઈ જશે, સમજી ગયો. અહીંયા આપણે થીટા ગોતવાનું છે, જરાક સમજજો. જો ભાઈ 3 મીટરની નિશાની કીધી. દિવાલથી નિશાની કેટલી દૂર ટેકવેલી છે? 1.5 મીટર. બરાબર. દૂર રહે તે રીતે દિવાલ પર ટેકવેલ છે, તો નિશાની જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? આ થીટા ગોતવાનું છે. હું ગોતવાનું છે થીટા. તો નામ આપી દઈએ પેલા. હાલો, આ A, આ B, આ C, આ કાટખૂણો. બોલો સાબા શું થાય? આવડો AB. થીટાની સામેની બાજુ છે. હા કે ના? થીટાની પાસેની બાજુ એટલે આ પાબા. આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર. તો જરાક ધ્યાનથી જો મિત્રો, પાબા અને કર્ણ બંને વસ્તુ આપી છે. હા કે ના? તો હું લખી નાખું પાબાના છેદમાં કર્ણ. કોઈને કઈ ડાઉટ? પાબાના છેદમાં કોનું સૂત્ર? કોસ. પણ થીટા આપણે મૂકી દઈએ કારણ કે આપણી આગળ માપ છે નહીં, એટલે આપણે શું મૂકીએ? કોસ થીટા. પાબા કેટલું આપ્યું? 1.5. કર્ણ કેટલું આપ્યું? 3. 1.5 એના છેદમાં 3 બરાબર કોસ લાથી જાય 15/10 બરાબર કોસ થીટા. આ 1.5 હતું, પોઈન્ટ કાઢ્યું એટલે 3/10. 3 એમને મૂક્યું. કોઈને અહીંયા ડાઉટ છે? આગળ વ્યા જઈએ. 3 પંચા 5 એકા 5 દુ 1/2 બરાબર કોસ થીટા. હવે શું કરવાનું? તો તમારે કોસની એવી કિંમત ગોતવાની કે જેનો જવાબ 1/2 આવતો હોય. એટલે કોસ 30 હોય, 45 હોય કે 60. તો આપણને તો ખબર નથી, એટલે હું ગાંધી બાપુને 3 વાંદરા મૂકી દઉં. ગપાટું નથી મારવાનું, જેમ રોનકે માર્યું ને એમ. બરાબર ને? જો ગપાટું મારશો તો દાખલામાં લોચો પડી જશે. આ 30
આ 45 અને આ 60. સૂત્ર શું છે ભાઈ? આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું? 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 રૂટ 3. અને આને લઈ લઉં અહીંયા, કારણ કે અહીંયા બધું લખાણમાં છે એટલે દેખાશે નહીં. તો એક જ મિનિટ, ટોમ 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 ટોમ. લે પાછું નો આવ્યું. આવી જાની ભાઈબંધ, તારા હમ છે. આવી જા આવી જાય ગાંડા. હાલો હવે જરાક અહીંયા જો. તો જો જરાક ધ્યાનથી. 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 રૂટ 3. બરાબર ને? એક રહી ગયો. તો આ ગાંધી બાપુ 3 વાંદરા. આની કોસ ની કિંમત જોવો. કોસ શું થાય? રૂટ 3 ના છેદમાં 2. આપણે કોસ ની કિંમત કેટલી જોવે? એ હાલશે નહીં, તો આ બાજુ જોઈએ. 1 ના છેદમાં રૂટ 2. કોસ 45 એ હાલશે નહીં. કોસ 60 જોવો. 1 ના છેદમાં, તો આવી ગયું કે ને? 1 ના છેદમાં 2. તો લાવું તો કોનો જવાબ આવે? કોસ 60. તો અહીંયા લખી નાખીએ કોસ 60 1 ના છેદમાં 2 ની બદલે બરાબર કોસ થીટા. કોસ કોસ ઉડી ગયા, તેથી થીટા બરાબર 60 અંશ. મતલબ કેટલાનો ખૂણો બને? 60. કોસ કોસ ઉડી ગયા, 60 બરાબર થીટા. એટલે થીટાનો જવાબ કેટલો આવ્યો કહેવાય? 60 અંશ. દાખલો થઈ ગયો પૂરો. કરો હાલો ફટાફટ ઝડપથી. Painted, Painless Learning.